હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે અને દાબેલી ખાવી કેને પસંદ ન હોય. તો આજે આપણે બનાવીશું ઘરે એકદમ બજાર જેવી જ કચ્છી દાબેલી, એ પણ દાબેલીના મસાલા સાથે. તો એક પેનની અંદર આપણે આખા ધાણા લીધા છે, આખું જીરું અને વરિયાળી, અને એક ચક્રફૂલ, 3 થી 4 નંગ લવિંગ, થોડો અમથો તજનો ટુકડો, એક સૂકું તમાલપત્ર અને એક આપણે અહીંયા કશ્મીરી મરચું લીધું છે. હવે સારી રીતે મસાલાને શેકી લેવાના છે. પછી તેની અંદર આપણે તલ અને આમલી ઉમેરી દેવાની છે, તેને પણ શેકી લેવાની છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને સૂકા મસાલા કરવાના છે. હવે ટોપરાનું છીણ ઉમેરી દેશું અને સાથે સૂંઠ પાવડર ઉમેરી દેશું. મસાલો ઠંડો થઈ જાય પછી મિક્સર જારની અંદર ઉમેરીને મીઠું ઉમેરી દેવાનું છે, હિંગ અને લાલ મરચું પાવડર ઉમેરીને પીસી લેવાનું છે. તો તૈયાર છે દાબેલી મસાલો. તો દાબેલી મસાલાની અંદર આપણે તેલ ઉમેરવાનું છે અને થોડા ખાંડના દાણા ઉમેરી દેવાના છે. તો મસાલો આપણો રેડી છે. તો મસાલામાંથી હવે આપણે દાબેલીનો બટેકાવાળો મસાલો તૈયાર કરી લેશું. તો તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે થોડા સફેદ તલ ઉમેરી દેવાના છે અને જે મસાલો બનાવેલો